કાલે આપણે ઉદાહરણ 2 ની અંદર 3 દાખલા જોયા હતા. આજે ચોથો દાખલો જોઈએ. આપણને શ્રેણી આપેલી છે. પહેલા તો ચકાસવું સમાંતર શ્રેણી છે કે નહીં. તો કેવી રીતે ચકાસવાની? કેટલા સામાન્ય તફાવત લેવાના? 3. જો 3 એ 3 સામાન્ય તફાવત તમને સમાન મળે તો સમાંતર શ્રેણી હોય, નકર હોય નહીં. તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. પહેલા બે પદ વચ્ચેનો તફાવત એટલે કે a2 a1. ચાલો a2 શું છે? 1. a1 પણ શું છે? 1 1 1 0. ચાલો બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત જોઈએ. તો a3 a2. a3 શું છે? 1. a2 પણ શું છે? 1 1 0. ચાલો ત્યારબાદ હવે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત એટલે કે a4 a3. ચાલો a4 કેટલો છે? 2. a3 કેટલો છે? 1 2 1 1. તો અહીંયા તમને ત્રણેય સામાન્ય તફાવત સમાન મળેલ નથી, એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે? જો સામાન્ય તફાવત સમાન મળે તો જ સમાંતર શ્રેણી હોય, નકર હોય નહીં. આપણે કહીએ છીએ નિશ્ચિત સંખ્યા, તો અહીંયા નિશ્ચિત સંખ્યા કોઈ એક છે નહીં. અહીંયા જુદી જુદી છે. પહેલા 0 ઉમેરેલ છે, પછી કેટલા ઉમેરેલ છે? 1. એટલે નિશ્ચિત સંખ્યા અલગ અલગ છે, એટલે કે આ સમાંતર શ્રેણી નથી, ખાલી શ્રેણી છે. હાલો હવે સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો જોઈએ. હવે એક ટેક્સી છે, રિક્ષાવાળો છે. એના પ્રથમ 1 કિલોમીટરનું ભાડું કેટલું છે? 15 રૂપિયા. એટલે તમારે 1 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો તમારે 15 રૂપિયા આપવા પડે. બરાબર? ત્યાર પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે કેટલા રૂપિયા આપવાના? એટલે કે તમારે 2 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો 1 કિલોમીટરના 15. ત્યારબાદ બીજું કિલોમીટર આવ્યું એના કેટલા રૂપિયા આપવાના? 8. બરાબર છે? તો પહેલા તો તમારે શ્રેણી બનાવવી પડશે. હાલો મેં 1 કિલોમીટરની મુસાફરી કરી તો કેટલા રૂપિયા આપવાના? અહીં થઈને 15 રૂપિયા. હવે માની લો મેં 2 કિલોમીટરની મુસાફરી કરી તો 1 કિલોમીટરના કેટલા આપેલ છે? 15. અને બીજા વધારાના કિલોમીટર માટે કેટલું ભાડું છે? 8. તો 15 માં અહીં 8 ઉમેરી દેવા. ચાલો 15 ને 8 20 ને 3 23. બરાબર છે બાળકો? હવે કોઈએ 3 કિલોમીટરની મુસાફરી કરી તો હવે 3 કિલોમીટરની મુસાફરી કરો તો ખબર જ છે 2 કિલોમીટરના કેટલા રૂપિયા થયા? 23. તો ત્રીજું કિલોમીટર એમાં કેટલા ઉમેરી દેવાના? 8. તો 23 ને 8 23 ને 3 26 ને 3 29 29 ને 2 31. તો આ બની ગઈ આપણી સમાંતર શ્રેણી. આની અંદર આપણે શું કરવાનું છે બાળકો? તો સમાંતર શ્રેણી બને છે કે કેમ એ નક્કી કરવાનું છે. પહેલા તો શ્રેણી બનાવવાનું, પછી જોવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. ચાલો તો આ શ્રેણી આપણી તૈયાર થઈ ગઈ. હવે આપણે જોઈએ હજી એક સ્ટેપ લઈ લઈએ. કોઈ 4 કિલોમીટરની મુસાફરી કરી તો 3 કિલોમીટરના કેટલા આપ્યા? 31. તો વધારેના પ્લસ 8 ઉમેરવાના. 4 કિલોમીટરની મુસાફરી. ચાલો તો 31 ને 8 39. તો આપણી આ શ્રેણી તૈયાર થઈ ગઈ. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં જોવાનું છે. ચાલો તો પહેલા સામાન્ય તફાવત પહેલો પસંદ કરીએ. પહેલા બે પદ વચ્ચેનો. ચાલો a2 a1. તો a2 શું છે? 23. a1 શું છે? 15. ચાલો 23 - 15 કેટલા વધશે બાળકો? 8. બરાબર છે? ચાલો બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત a3 a2. a3 શું છે? 31. એમાંથી કેટલા બાદ કરવાના? a2 શું છે? 23. 31 - 23 કેટલા વધશે બાળકો? 8. હવે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત જોઈ લઈએ. b3 a4 a3. a4 એટલે ચોથું પદ. ચોથું પદ શું છે? 39.
39 એક 3 કેટલા છે 31 39 માઈનસ 31 8 તો દરેકનો સામાન્ય તફાવત કેવો મળ્યો સમાન તો અહીંયા લખવાનું માટે આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બને છે બરાબર હવે હજી એકવાર રિપીટ કરું છું કે ટેક્સીનું ભાડું 1 કિલોમીટરનું ભાડું તમે 1 કિલોમીટરની મુસાફરી કરો તો કેટલું ભાડું આપવાનું 15 રૂપિયા એટલે પહેલું પદ તમારું શું થશે 15 1 કિલોમીટરની મુસાફરી કરી હોય તો હું માની લ્યો ત્યાર પછી એને લખ્યું છે કે પછીના દરેક વધારાના કિલોમીટર માટે તો કોઈ 2 કિલોમીટરની મુસાફરી કરી તો વધારાનું કિલોમીટર એટલે એક જ થયું ને 1 કિલોમીટરના તમે 15 આપવાના તો વધારે તમે કેટલું બેઠા એમાં 1 કિલોમીટર તો એનું ભાડું કેટલું છે ને કેટલું રૂપિયા આપવાના વધારે 8 રૂપિયા તો ચાલો 2 કિલોમીટરની મુસાફરી કરી તો 15 તો આપવાના જ ત્યાર પછી વધારાના 100 રૂપિયા કેટલા આપવાના 8 તો 2 કિલોમીટરની મુસાફરી કરો તો 15 ને 8 23 ચાલો કોઈએ 3 કિલોમીટરની મુસાફરી કરી તો 2 કિલોમીટરના રૂપિયા કેટલા થયા 23 વધારે 1 કિલોમીટર તમે પાછા જવાના આગળ તો 23 માં 8 ઉમેરી દો કેટલા થવાના 31 તો આ રીતે શ્રેણી બનેલી હતી પછી આપણે એને જોયું કે સમાંતર શ્રેણી છે કે નહીં તો એ કેવી રીતે ચેક કર્યું બધાનો સામાન્ય તફાવત તમને કેવો મળ્યો સરખો એટલે તમે કહી શકો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ચાલો નેક્સ્ટ હવે બીજી રકમ છે સ્વાધ્યાય 5.1 ની અંદર ઈ જોઈએ તમારા ટેક્સ્ટ બુક ની અંદર રકમ જોઈ લેજો હું લખતો નથી ત્રીજો દાખલો જોશું બીજો આપણે અત્યારે નહીં જોઈએ પ્રત્યેક મીટર ના ખોદકામ બાદ એટલે કે અહીંયા એક કૂવો ખોદવાનો છે બરાબર અત્યારે લોકડાઉન છે એટલે કૂવો ખોદવાનો રાખેલ છે તો કૂવો ખોદવા માટેનો ખર્ચ પ્રથમ મીટર એટલે 1 મીટર કૂવો ખોદે તો એને 150 રૂપિયા 1 મીટર ના કેટલા રૂપિયા 150 અને ત્યાર પછી મીટર દીઠ ઈ વધારે રૂપિયા લે છે કેટલા રૂપિયા વધારે લે છે 50 રૂપિયા ત્યારબાદ મીટર દીઠ રૂપિયા 50 ચાલો હવે કોઈને 2 મીટર ખાડો ખોદાવો છે તો 1 મીટરના તેને ફરજિયાત આપવાના કેટલા આપવાના 150 હવે કોઈને 2 મીટર ખાડો ખોદાવવો હોય કૂવો ખોદવાનો હોય 2 મીટર તો 1 મીટરના કેટલા આપવાના 150 2 મીટર એટલે વધારે કેટલા મીટર થયું 1 મીટર તો વધારાના માટે કેટલા રૂપિયાને એક્સ્ટ્રા આપવાના 50 તો 150 માં 50 ઉમેરી દો કેટલા થશે બાળકો 200 ચાલો હવે કોઈને 3 મીટર ખાડો ખોદાવવાનો છે તો 2 મીટરના તો ખબર જ છે કેટલા થયા 200 તો 3 મીટર એટલે વધારાનું પાછું 1 મીટર થયું તો એના કેટલા એને એક્સ્ટ્રા આપવા પડશે 50 ચાલો તો 200 માં 50 ઉમેરો કેટલા થશે બાળકો 250 હાલો કોઈને 4 મીટર ખાડો ખોદવાનો હોય ખોદકામ 4 મીટરનું કરવાનું હોય તો 1 મીટરના કેટલા 150 હવે તો 3 મીટરના આપણે હિસાબ કર્યો કેટલો થયો 250 હવે વધારાનો 1 મીટર એના રૂપિયા કેટલા 50 તો 250 માં 50 ઉમેરો કેટલા થયા 300 તો આ રીતે આગળ શ્રેણી બનશે 50 50 તમારે ઉમેરતું જવાનું બરાબર છે હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં ઈ જોઈએ ચાલો તો પહેલા સામાન્ય તફાવત જોઈએ ચાલો બાળકો શ્રેણી માઈનસ જોઈએ કે સમાંતર શ્રેણી માઈનસ a1 પહેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત જોઈએ a2 શું છે a2 માઈનસ a1 શું છે 150 ચાલો a2 શું છે 200 માઈનસ 150 કેટલા વધશે 50 a1 શું છે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત એટલે કેટલા વધશે 50 ચાલો હવે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત જોઈએ એટલે કે a3 માઈનસ a2 ચાલો a3 શું છે 250 માઈનસ 200
કેટલા વધશે 50. હવે લાસ્ટ હજી એક સામાન્ય તફાવત જોઈ લઈએ. હવે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત એટલે a4 a3. a4 શું છે અહીંયા 300, a3 શું છે 250, 300 - 250 કેટલા વધશે 50. હવે દરેક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો મળ્યો સમાન એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બને છે. આપેલ પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે. હવે આપણે આગળ જોઈએ. સામાન્ય તફાવત કેટલો છે 10. આ શ્રેણીને તમારે 4 પદ ગોતવાના છે. કેટલા પદ ગોતવાના છે 4. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. ચાલો તો પહેલું પદ એટલે તો એ જ. હવે બીજું પદ ગોતવું હોય તો મેં સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખાયું. શું લખાયું હતું a plus d પછી એક એક d ઉમેરતું જવાનું a plus 2d a plus 3d થઈ ગયા 4 પદ 1 2 3 4 પદ બરાબર. અથવા તો આવું ન આવડતું હોય તો પહેલા આ રીતે પછી બીજી રીતે કરાવો. હાલો પહેલું પદ શું છે 10. હાલો a અને d બેનો સરવાળો કરો એટલે a + d 10 ને 10 20. હાલો a એમ નામ 10 b એમ નામ d કેટલો છે 10. ચાલો a કેટલો છે 10 3 એમ નામ d કેટલો છે 10 10 ને 10 20 20 ને 10 હાલો 10 દુ 20. ચાલો 10 એમ નામ 10 તેરી 30. ચાલો 10 20 20 ને 10 30 30 ને 10 40. તો સમાંતર શ્રેણીના કેટલા પદ થઈ ગયા 4 પદ થઈ ગયા. પહેલું પદ શું થયું 10, બીજું પદ 20, ત્રીજું પદ 30, ચોથું પદ 40. ચાલો આ નથી આવડતું તો કઈ રીતે કરવું? તો પહેલું પદ એટલે તો a. પહેલું પદ એટલે a એટલે અહીંયા પહેલું પદ શું છે 10. તો શ્રેણીનું પ્રથમ પદ જડી ગયું 10. હવે બીજું પદ ગોતવું છે એટલે પહેલા પદમાં આપણે સામાન્ય તફાવત શું કરતા હતા ઉમેરતા હતા. હાલો પહેલું પદ એટલે a સામાન્ય તફાવત કેટલો d. હાલો પહેલા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દયો. તો પહેલું પદ શું છે 10 એમાં સામાન્ય તફાવત ઉમેરી દયો. સામાન્ય તફાવત એટલે d કેટલો છે 10. આ બીજી રીત આ જ દાખલાની બીજી રીત બરાબર છે. ચાલો પહેલું પદ આપણને ખબર અહીં આપેલ છે 10. બીજું પદ ગોતવું હોય તો પહેલું પદ તમને જે મળ્યું છે એની અંદર શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત. ચાલો 10 માં સામાન્ય તફાવત ઉમેરો. સામાન્ય તફાવત કેટલો છે બાળકો 10 સામાન્ય તફાવત 10 10 ને 10 20. ચાલો બીજું પદ તમને મળી ગયું. હવે તમારે ત્રીજું પદ ગોતવું છે તો બીજા પદની અંદર શું ઉમેરી દયો સામાન્ય તફાવત. ચાલો સામાન્ય તફાવત એટલે d. ચાલો બીજું પદ તમને શું મળ્યું 20. સામાન્ય તફાવત કેટલો છે 10 20 ને 10 30 બરાબર. ચાલો ચોથું પદ ગોતવું છે તો ત્રીજા પદની અંદર શું ઉમેરી દયો સામાન્ય તફાવત કારણ કે સમાંતર શ્રેણી એ રીતે જ બને છે. ચાલો ત્રીજું પદ શું છે 30. સામાન્ય તફાવત ઉમેરી દયો 10 30 ને 10 40. જડી ગયા 4 પદ. તો તમે આ રીતે કરી શકો છો આ રીતે કરી શકો કે પહેલું પદ આપેલ હોય એમાં શું ઉમેરતું જવાનું સામાન્ય તફાવત એટલે બીજું પદ મળે. વળી પછી બીજા પદમાં શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત એટલે કેટલા પદ મળે ત્રીજું. વળી પછી ત્રીજા પદમાં શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત એટલે કેટલા પદ મળે ચોથું. અથવા તો એના વ્યાપક સ્વરૂપ પરથી પણ તમે સમાંતર શ્રેણી બનાવી શકો છો એના પદ શોધી શકો છો બરાબર. ચાલો અહીંયા હાલો પહેલું પદ શું છે -2 d શું છે
0. ચાલો પેલું પદ ગોતવું છે. પેલું પદ એટલે a. ચાલો a શું છે -2. ચાલો બીજું પદ ગોતવું છે એટલે પહેલા પદમાં શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત. ચાલો પહેલો પદ શું છે -2. સામાન્ય તફાવત કેટલો છે 0. -2 + 0 -2. ચાલો હવે ત્રીજું પદ ગોતવું છે તો બીજા પદની અંદર શું ઉમેરી દો સામાન્ય તફાવત. બીજું પદ શું પડ્યું છે -2. સામાન્ય તફાવત શું આપેલ છે 0. -2 + 0 કેટલા વધશે -2. ચાલો ચોથું પદ ગોતો એટલે ત્રીજા પદની અંદર શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત. ત્રીજું પદ તમને શું મળ્યું -2. એની અંદર સામાન્ય તફાવત ઉમેરો 0. ચાલો જડી ગયા સમાંતર શ્રેણીના ચાર પદ. હવે આમાં ઈ જ કરવાનું. હવે પ્રથમ પદ પહેલું પદ ગોતવું એટલે a1 એટલે પહેલું પદ a શું આપેલ છે 4. હવે બીજું પદ ગોતવું એટલે પહેલા પદની અંદર શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત. ચાલો બીજું પદ એટલે a2 એને કેના વડે દર્શાવાય a2. ચાલો પ્રથમ પદની અંદર શું ઉમેરી દો સામાન્ય તફાવત. પ્રથમ પદ કેટલો છે 4. સામાન્ય તફાવત કેટલો છે -3. 4 માંથી 3 જાય કેટલા વધશે 1. બરાબર. હવે તમારે ત્રીજું પદ જોઈએ છે તો તમને જે બીજું પદ મળ્યું એની અંદર શું ઉમેરી દો સામાન્ય તફાવત. ચાલો બીજું પદ તમને શું મળ્યું 1. હાલો સામાન્ય તફાવત કેટલો છે -3. કારણ કે પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ. 1 - 3 કેટલા વધશે -2. ચાલો હવે તમારે ચોથું પદ જોઈએ છે તો ત્રીજા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો. ચાલો ત્રીજું પદ શું છે -2. એના અંદર સામાન્ય તફાવત કેટલો છે -3. -3 - 2 કેટલા થશે બાળકો -5. તો